નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં વેધર એનાલિસિસ સાથે હું છું ભગવતી વિસાવડિયા। 4 થી 5 દિવસથી રાજ્ય અને દેશમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ બ્રેક લીધો હોય તેવું વાતાવરણ સર્જાયું છે અને આગામી દિવસોમાં પણ હજુ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભારે તો અતિ ભારે તો ઘણા એવા વિસ્તારો છે કે ત્યાં સાર્વત્રિક મધ્યમ અથવા છૂટોછવાયો વરસાદ પડી શકે છે। વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે કયા વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે। આમ તો આખા દેશનું આપણે વાતાવરણ જોઈએ તો એક સિસ્ટમ સક્રિય થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। મધ્ય ભારત સહિત જે દક્ષિણ ભારતનો ભાગ છે, ઉત્તર ભારતનો ભાગ છે, ત્યાં અત્યારે વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે। પરંતુ આપણે વાત કરવી છે ગુજરાતની। ગુજરાતમાં અત્યારે ખાસો એવો વરસાદ કોઈ દેખાઈ નથી રહ્યો, પરંતુ સુરત સહિતના દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। ઓખા સહિત દ્વારકા સહિત આપણે જોઈએ કે પોરબંદર, વેરાવળ, જુનાગઢમાં પણ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। આ બાજુ ભાવનગર અને મહુવામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, પણ ખાસ વરસાદ પડશે તેવું કંઈ દેખાઈ નથી રહ્યું। રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। આ બાજુ મોરબીની વાત કરીએ તો ત્યાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। અમદાવાદ, મહેસાણા, વડોદરા, ગોધરામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, એટલે કે સાર્વત્રિક ગુજરાતના ભાગો છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સુરત, વાપી સહિત વલસાડના જે વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ સહિત છૂટોછવાયો વરસાદ છે તેની સંભાવનાઓ દેખાઈ રહી છે। આજ સાંજ સુધીની વાત કરીએ તો જો ધીમે ધીમે સિસ્ટમ છે તે બદલાય છે અને સક્રિય થાય છે તો રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સહિત મધ્યમ વરસાદ વરસી શકે છે। પરંતુ આજ સાંજ સુધીની આપણે વાત કરીએ તો કોઈ એવો ખાસો વરસાદ નથી દેખાઈ રહ્યો। આવતીકાલે પણ અમુક એવા ભાગો છે, અમદાવાદ સહિતના ભાગો, જ્યાં છૂટોછવાયા અથવા મધ્યમ વરસાદ વરસી શકે છે, તો દરિયાકાંઠાના અમુક ભાગોમાં પણ છૂટાછવાયા સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે। પરંતુ તમે જોઈ શકો છો કે આવતીકાલ થતા અહીંયા જે સિસ્ટમ સક્રિય થાય છે ઇન્દોર અને નાગપુર નજીકની, એ સિસ્ટમની અસર છે અમુક રાજ્યોમાં ખાસી એવી જોવા મળશે, પરંતુ ગુજરાતમાં તેની ભીતિ અત્યારે કોઈ ખાસ દેખાઈ નથી રહી। મુંબઈ અને સુરત સહિતના ભાગો છે ત્યાં વરસાદ પડવાની સંભાવનાઓ છે। આવતીકાલ સુધીમાં એ સિસ્ટમ અતિ ભારે વરસાદ છે ઇન્દોર સહિત, નાગપુર સહિત, આ બાજુ જયપુર અને જે જોધપુર એટલે કે રાજસ્થાનનો ભાગ છે ત્યાં વરસી શકે છે વરસાદ ભારેથી અતિ ભારે, કારણ કે આ સિસ્ટમ ધીમે ધીમે સ્ટ્રોંગ થતી જશે અને શુક્રવાર સુધીમાં સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવશે અને સુરત સહિતના જે ભાગો છે એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં તે તબાહી મચાવે તો સંભાવનાઓ એવી વર્તાઈ રહી છે, કારણ કે સિસ્ટમ છે અને જો ફંગોળાઈ જાય છે તો પછી સિસ્ટમની અસર આ ભાગોમાં નહીં જોવા મળે। પરંતુ અત્યારે વિંડીમાં જે વાતાવરણનું છે અનુમાન છે આપણે લગાવી શકીએ છીએ, સંભાવનાઓ દેખાઈ રહી છે અને જો વાતાવરણમાં ફેરફાર થાય તો આ સિસ્ટમમાં પણ ફેરફાર થઈ શકે છે। એટલે અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે શુક્રવાર સુધીમાં એ સિસ્ટમ છે ગુજરાતના ભાગોને આવરી લેશે અને ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। ધીમે ધીમે સિસ્ટમ છે રાજસ્થાનના ભાગોને આવરશે, ગુજરાતના ભાગોને આવરશે। ખાસ કરીને આ વખતે છે સુરત અને વડોદરા પર ઘાતક અસર થવાની છે, એટલે કે વડોદરા, આણંદનો જે ભાગ છે, સુરતનો ભાગ છે, વાપી, વલસાડના વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના મુખ્યત્વે જે ભાગો છે ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતોએ પણ એવું કહ્યું હતું કે 29 તારીખ પછી એક ઘાતક સિસ્ટમ છે તે સક્રિય થશે અને તેની વધારે અસર વડોદરા સહિતના ભાગો છે તેમાં જોવા મળશે। એટલે કે ત્યાં છે મેઘરાજા છે એ ખૂબ આક્રમકતા સાથે વરસશે અને લોકો છે તેને તબાહીનો સામનો પણ કરવો પડી શકે છે। આની પહેલા પણ આપણે જોયું હતું કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આવ્યો હતો અને શહેરી વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા, નદી નાળા છલકાયા હતા, ડેમો પણ અત્યારે ઘણા બધા ઓવરફ્લો થઈ ગયા છે। એટલે ગુજરાતમાં આ વખતનું ચોમાસું છે તે અતિ ભારે રહેવાનું છે, કારણ કે ભલે અલ નીનોની અસરને લઈને ધીમે ધીમે સિસ્ટમો સક્રિય થઈ છે, સિસ્ટમો મોડી પડી રહી છે, વરસાદ મોડા થઈ રહ્યા છે, પરંતુ આ વખતના વરસાદ છે તે મોરા નથી, ઘાતક અસર થવાની છે। ખેડૂતો માટે પણ ક્યાંક ચિંતાજનક છે, વાતાવરણ ઉભું થવાનું છે। સમસ્યાનું સમાધાન ત્યારે જ આવશે કે જો વરસાદ છે સાર્વત્રિક અને તે એક લેવલ પર વરસે તો, બાકી જો વધારે વરસાદ વરસશે તો ઘણા બધા એવા ભાગો છે કે ત્યાંના ખેડૂતોને સમસ્યા સર્જાઈ શકે છે અને તેના ઉભા પાકમાં પાણી ફરી વળે છે, એટલે સમસ્યા થશે। અત્યારે પણ એવી કોઈ ખાસી સિસ્ટમ છે એક દેખાઈ રહી છે કે જેની અસર ધીમે ધીમે ગુજરાતમાં દેખાશે, પરંતુ આજ અને આવતીકાલ સુધીમાં કોઈ એવો ખાસો વરસાદ આવવાનો નથી।
આ એક સંભાવનાઓ અમે કહી રહ્યા છીએ. બાકી તો વાતાવરણમાં પલટો આવે તો એ સિસ્ટમ સક્રિય પણ અચાનક થઈ શકે છે. જો તમારા વિસ્તારમાં વરસાદ હોય તો તે વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.